નમસ્કાર નડિયાદ, હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવથી આપનું સ્વાગત કરું છું. નડિયાદની ન્યાયપ્રિય જનતા, દર્શક મિત્રો, આપ આજે જોઈ રહ્યા છો તે છે નડિયાદની ટ્રાફિક પોલીસ ચોકી, મોટી શાક માર્કેટ સામે, નડિયાદમાં અલકા સિનેમાની સામે. બરાબર ટ્રાફિક પોલીસ ચોકીની બહાર ખુલ્લેઆમ કાયદાના લીરે લીરા, લાયસન્સ વગર, ફાયર ઓનસી વગર ફટાકડાનું લારી ઉપર વેચાણ. અગાઉથી ગયા વર્ષે પણ ફરિયાદ કરેલી, આ વર્ષે ફરીથી ફરિયાદ કરી છે 1 ઓક્ટોબરે. તેમ છતાં અહીંયા ફટાકડા ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર સાહેબની મૂર્તિની બરાબર આગળ જ બંધારણના નીતિ નિયમોને નેવે મૂકીને ખુલ્લેઆમ રસ્તા ઉપર ફટાકડાની લારીનું વેચાણ. શું આ બાબતે પોલીસ પ્રશાસન, મહાનગરપાલિકાના અધિકારીઓ, મામલતદારશ્રીઓ, ફાયર બ્રિગેડના અધિકારીશ્રીઓ, લાયસન્સ જે આપે છે પ્રાંત અધિકારીશ્રીઓ, તેમની વિરુદ્ધમાં શું કલેક્ટર શ્રી અમિત યાદવ સાહેબ કાર્યવાહી કરશે? જો કાર્યવાહી તમે નહીં કરો તો એનો મતલબ એ થશે કે તમારી પોતાની આ બાબતે ફટાકડા લારી ઉપર વેચાણ બાબતેની મંજૂરી છે અને તમે મંજૂરી આપી છે તેમ સાબિત થશે. કારણ કે તમને ખબર ના હોય એવું બને નહીં. તમને ઓલરેડી મેલ કરેલો છે, 20 દિવસ પહેલાંનો મેલ કરેલો છે, ગયા વર્ષે પણ અમોએ મેલ કરેલો, છતાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કાર્યવાહી થઈ નથી. બહાનું કાઢવામાં આવે છે કે રોજી રોટી છે, 5 દાડા કમાઈ લેવા દો. તમે કમાઓ ને, કપડાં વેચો, વાસણ વેચો, શાકભાજી વેચો, કલર વેચો, બીજું ઘણું બધું વસ્તુ છે વેચવાનું. ફટાકડા લારી પર વેચાણ, કોઈ મોટી દુર્ઘટના ઘટી ગઈ ત્યારે તમને આ ગૌતમસિંહ સરદારજી બહુ જ યાદ આવશે કે આ માણસ કહેતો તો પણ અમે માન્યા નહીં, પણ છેવટે કોઈ દુર્ઘટના ઘટી ગઈ. ન કરે નારાયણ, જો આ બજારમાં એક પણ લારી ઉપર નાનો ફટાકડો બી ફૂટી જાય, નાસભાગ થાય, 20, 25, 50 લોકો એમાં કચડાઈ જાય, તો એનો જવાબદાર કોણ? ડીસામાં એપ્રિલ મહિનામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકા ભડાકા થયા હતા, એમાં નિર્દોષ વ્યક્તિઓ મરી ગયા છે. 1-2 વર્ષ પહેલાં રાજકોટની ગેમિંગ ઝોનની ઘટના બનેલી. તેમ છતાં પણ પ્રશાસનિક અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી ઢાંક પીછોડો કરી પીછેહટ કરે છે અને રાજકીય દબાણ હેઠળ કશી કાર્યવાહી કરતા નથી. જય હિન્દ, જય ભારત.